હેલો ફ્રેન્ડ્સ, તો આજે હું તમારા માટે લઈને આવી છું દૂધીનો એકદમ ટેસ્ટી અને ચટપટો નાસ્તો. તો ફ્રેન્ડ્સ, દૂધી જેને નહીં ભાવતી હોય એને પણ ભાવવા લાગશે. તો ફ્રેન્ડ, વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને મારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં તો મેં અહીંયા વજનમાં 200 ગ્રામ અને કપના માપથી માપીએ તો અહીંયા 2 કપ જેટલી દૂધીને છોલીને કટ કરીને લઈ લીધી છે. એને આપણે મિક્સર જારમાં એડ કરી લઈશું. અહીંયા મેં 4 તીખા મરચાં એડ કર્યા છે. તો આ નાસ્તો ખાવામાં તીખો જ સારો લાગે છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછું વધારે કરી શકો છો. 1 ઇંચ આદુનો ટુકડો અને 6 જેવી લસણની કળી એડ કરી છે. તમે લસણ ના ખાતા હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો. અહીંયા મેં થોડા લીલા ધાણા લીધા છે, તેને આપણે ડંઠળ સાથે જ એડ કરવાના છે. અને પેસ્ટને તૈયાર કરવા માટે આપણે થોડું પાણી એડ કરી લઈશું. મિક્સરનું ઢાંકણું બંધ કરીને આપણે તેને ગ્રાઇન્ડ કરી લઈશું. તો આ જોઈએ તો પેસ્ટ આપણી એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે તેને એક મિક્સિંગ બાઉલમાં કાઢી લઈશું અને તેમાં 1 કપ સોજી એડ કરી લઈશું અને અડધો કપ જેટલું બેસન એડ કરી લઈશું અને એ જ માપથી આપણે અહીંયા છાશ એડ કરીશું. 1 ચમચી અજમાને આપણે હાથની મદદથી મસળીને નાખી લેવાનો છે. અહીંયા આપણે 1/4 ટીસ્પૂન જેટલી આપણે હિંગ એડ કરી લેવાની છે. અડધી ચમચી વરિયાળી એડ કરવાની છે અને 1/4 ટીસ્પૂન જેટલી આપણે હળદર એડ કરી લેવાની છે. 1 ચમચી જીરું એડ કરી લઈશું. 1 ચમચી ખાંડ એડ કરી લઈશું અને હવે બધી જ વસ્તુને આપણે સરખી રીતે મિક્સ કરી લઈશું. તો આ રીતે આપણે બધી જ વસ્તુને સરખી રીતે મિક્સ કરી લેવાની છે. તો તમે જોઈ શકો છો કે બેટર આપણું તૈયાર થઈ ગયું છે. હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને સરખી રીતે મિક્સ કરી લઈશું. તો મિક્સ કર્યા બાદ આપણે આ બેટરને 25 મિનિટનો રેસ્ટ આપવાનો છે. તો તેને ઢાંકીને રેસ્ટ આપી લઈશું. તો 25 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે તેને ચેક કરી લઈશું. તો સોજી આપણી સરસ રીતે ફૂલી ગઈ છે. તો આપણે બેટરને આ રીતને હલાવીને જોઈએ. તો જો તમને આ ટાઈમે તમારું બેટર થીક લાગતું હોય તો તમારે એમાં થોડું પાણી એડ કરવાનું છે અને થોડું ઢીલું લાગતું હોય તો ટાઈમે આપણે એમાં સોજી એડ કરવાની છે. પણ મારું બેટર એકદમ પરફેક્ટ છે. તો હવે આપણે તેને સરખી રીતે મિક્સ કરી લેવાનું છે. 1/4 ટીસ્પૂન જેટલો આપણે બેકિંગ પાવડર એડ કરી લઈશું અને 1 ચમચી પાણી એડ કરીને આપણે બધી જ વસ્તુને સરખી રીતે મિક્સ કરી લઈશું. તો બેટરને આપણે 2 મિનિટ સુધી હલાવવાનું છે, જેથી બેટર આપણું સરસ રીતે ફૂલી જાય. તો બેકિંગ પાવડર નાખ્યા પછી આપણે તેને સરસ રીતે મિક્સ કરી લઈશું. અહીંયા મેં ઇડલીની પ્લેટને પહેલાંથી જ તેલથી ગ્રીસ કરીને મૂકી દીધી છે. હવે આપણે એમાં તૈયાર બેટર નાખી લેવાનું છે. તો અહીંયા મેં બધું જ બેટર પ્લેટમાં કાઢી લીધું છે, તમે જોઈ શકો છો. હવે આપણે તેમાં સ્ટીમરમાં મૂકી દઈશું. તો સ્ટીમરમાં મેં પહેલાંથી જ પાણી બોઇલ કરવા મૂકી દીધું છે. હવે આપણે તેમાં પ્લેટને મૂકી દઈશું. તો અહીંયા મારે 2 પ્લેટ છે, તો બંનેને મૂકી દેવાની છે. તો બંને પ્લેટ મૂક્યા બાદ આપણે સ્ટીમરનું ઢાંકણું બંધ કરી લઈશું અને આપણે તેને મીડિયમ ગેસની ફ્લેમ પર 15 મિનિટ જેવું સ્ટીમ કરવાનું છે. તો 15 મિનિટ જેવું થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે આપણી ઇડલી એકદમ સરસ ફૂલીને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે એને ચેક કરી લઈએ. તો એકદમ પરફેક્ટ ઇડલી તૈયાર થઈ ગઈ છે. હવે તેને ઠંડુ થવા દઈએ અને ઠંડુ થઈ જાય ત્યારબાદ આપણે તેને ડીમોલ્ડ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે ઇડલી આપણે એકદમ સરસ એવી ફૂલીને એકદમ ફ્લફી તૈયાર થઈ ગઈ છે. તો આ જ રીતે આપણે બધી જ ઇડલીને ડીમોલ્ડ કરી લઈશું. તમે જોઈ શકો છો કે ઇડલી આપણે એકદમ સરસ ફૂલેલી અને જાળીદાર તૈયાર થઈ ગઈ છે. આપણે તેનો વઘાર કરી લેવાનો છે. તો વઘાર માટે મેં અહીંયા કઢાઈમાં 3 ચમચી જેટલું તેલ લીધું છે. 1 ચમચી રાઈ નાખી છે અને રાઈ આપણી સરસ ફૂટવા લાગે એટલે આપણે એમાં 1 ચમચી સફેદ તલ એડ કરી લેવાના છે. મીઠો લીમડો એડ કરી લેવાનો છે અને બધી જ વસ્તુને આપણે સાંતળી લઈશું. ત્યારબાદ આપણે એમાં તૈયાર નાસ્તો એડ કરી લઈશું અને તેને મીડિયમ ગેસની ફ્લેમ પર સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. તો આ રીતે આપણે હળવે હાથેથી બધી જ ઇડલી પર મસાલાને કોટ કરી લઈશું. તમે જોઈ શકો છો કે એકદમ ટેસ્ટી ઇડલી આપણી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે તેને ગરમા ગરમ સર્વ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, તો દૂધી જેને ના ભાવતી હોય એને પણ આ નાસ્તો ભાવવા લાગશે. તો ફ્રેન્ડ્સ,
તૈયાર છે તમારી ઇડલીનો એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવો નાસ્તો. તો એકવાર આ રેસીપી તમે તમારા ઘરે જરૂરથી ટ્રાય કરજો અને આ રેસીપી બનાવીને તમે તમારા બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. તો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને નીચે આપેલ બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી મારા આવી અવનવી રેસીપીના વિડીયો તમારા સુધી સૌથી પહેલાં પહોંચી જાય. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાર સુધી આવજો.